અમદાવાદના સરખેજ વિસ્તારમાં થયેલી ફાયરિંગના ગુનામાં જે આરોપીઓ નાસ્તા ફરી રહ્યા હતા, હવે અંતે પોલીસના ઝપાટે ચડ્યા છે ને આ લુખ્ખાઓને પોલીસે તેમની ઓકાત પણ દેખાડી છે। ભર બજારમાં જાહેરમાં તેમને પોલીસ છે તે સ્થળ પર લઈ ગઈને ત્યારબાદ તેમને ઉઠક બેઠક કરવામાં આવી, મુર્ગા પણ બનાવવામાં આવ્યા। ઘટના 13 ફેબ્રુઆરીની આસપાસ હતી કેમાં અત્યારે જે રીતે પરિસ્થિતિ બની છે કે ઘણા બધા લોકોને દાદા અને ડોન બનવું છે। સામાન્ય બાબતોમાં લોકો સાથે મારામારી કરે છે, હથિયારો વડે હુમલા કરે છે અને આવી જ રીતે ફતેહવાડી વિસ્તારની વાત કરીએ તો આ મુખ્ય આરોપી અરબાઝ નામનો જે શખ્સ હતો તે દિવાન પાન પાર્લર પાસે બેઠો હતો અને જે પાન પાર્લરના માલિક છે તેમણે કહ્યું કે તમે થોડુંક દૂર બેસી જાઓ, અહીંયા ગ્રાહકો આવે છે અને અડચણ થાય છે। આને લઈને બોલાચાલી થઈ, વિવાદ થયો ને આટલામાં જે આરોપી છે તે રિવોલ્વર લઈને ત્યાં પહોંચે છે અને પાન માલિક આ ઘટના બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી હતી અને અંતે હવે આરોપીઓ લુખ્ખાઓ છે તે ઝડપાય છે। અમે એવું છે કે 13 તારીખે વિજલપુર પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ થયેલો હતો। એમાં બિસ્મિલ્લાહ બેકરી છે એની બાજુમાં દિવાન પાર્લર છે, ત્યાં આરોપીઓ છે એ આવી અને ફાયરિંગ કરેલું હતું, જેમાં ફરિયાદી છે એના પગે ગોળી વાગેલી હતી। આ કામે જે આરોપીમાં જે તે વખતે અરબાઝ અયુબ અબ્દુલ શેખ કરીને છે એની ઓળખ થઈ હતી, બાકીના અજાણ્યા હતા। જેમાં વિજલપુર જે પોતાના ટેકનિકલ સોર્સ બાતમીદારોથી માહિતી મેળવી અને ગઈકાલે ત્રણે આરોપીને પકડ્યા છે। એમાં મોહમ્મદ અરબાઝ શોએબ કાસમ છે અને રિઝવાન ઉર્ફે શેજાન કરીને આરોપી છે, એ ત્રણેય ધરપકડ કરી છે। આ કામે જે મેઇન આરોપી છે અરબાઝ, એની પાસેથી જે ગુનામાં વપરાયેલું હથિયાર છે એ પણ પોલીસે રિકવર કર્યું છે। હથિયાર ક્યાંથી લાવ્યો હતો? કયું હથિયાર હતું? આ મિડલમેડ પિસ્તોલ છે અને તે એક સુરતનો અજય કરીને છે, એની પાસેથી લાવેલો હોવાની અત્યારે એક પ્રાથમિક તપાસ મને જણાવ્યું છે। એની પાસેથી એની જે અજયની હિસ્ટ્રી પણ પોલીસે મેળવી છે, એટલે આગળ પોલીસ તપાસ કરવાની છે। કારણ એ મેં અગાઉ આપને જણાવ્યું હતું એ પ્રમાણે છે કે જે આરોપીઓ છે એ ત્યાં દિવાન પાર્લર આગળ બેઠા હતા અને એમાં ગ્રાહકો આવતા જતા હશે, અડચણ થતા હશે, એટલે આ લોકોએ સાઈડમાં જવાનું કીધેલું, એનો ખાર રાખીને આ લોકો આવેલા હતા અને બરાબર કે આરોપીઓ છે તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાથી તેઓને અહીંયા બેસવા માંડી અને ત્યાં ના પાડતા હતા। તપાસ દરમિયાન એવું કોઈ ગુનાહિત ઇતિહાસ અથવા તો અન્ય કોઈ એવી અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય સામે આજે આરોપી ત્રણે ત્યાંની કોઈ પોલીસ રેકોર્ડ પર ગુનાહિત હિસ્ટ્રી નથી। બીજું આવી જે એ લોકોએ એલિગેશન કર્યું છે એવી કોઈ હકીકત પોલીસના ધ્યાન ઉપર આવી નથી। તેમ છતાં જે એમણે કહ્યું એના પછી પોલીસ સક્રિય છે ને આવી કોઈ પ્રવૃત્તિ હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હથિયાર તો એ જ્યારે એની સાથે પહેલા કામ કરતો હતો, મજૂરી કામ એ વખતે અજય સાથે ત્યારથી કોન્ટેક્ટમાં હતો એટલે એણે મેળવેલું હતું અને એમ કે શોબાજી કરવાના ઉદ્દેશથી રાખેલું હોવાનું જણાવ્યું હતું, પણ ખરેખર જે સાચું કારણ શું છે એ હવે પૂછપરછ ચાલુ છે એટલે ખબર પડી ગઈ। 2 રાઉન્ડ ફાયર થયા હતા, એમાંથી એક વાગ્યો હતો અને એક ખાલી ગયો હતો। આપણે સાંભળ્યા હતા અમદાવાદના એસીપી તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે અને અગાઉ આ બાબતે ગુનો નોંધાયો હતો, ત્યારબાદ આરોપીઓ ફરાર ચાલી રહ્યા હતા, તેમને પકડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી આ સમગ્ર ઘટનામાં જે આરોપીઓ સંડોવાયેલા હતા તે તમામની ધરપકડ કરીને હવે તેમની શાન પોલીસે ઠેકાણે લાવવાની શરૂઆત કરી છે।